હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ની અંદર આપનું સ્વાગત છે। તો ધોરણ 7 ની અંદર આજે આપણે સંસ્કૃત વિષયની અંદર ચિત્રપદાની 3 વિશે અભ્યાસ કરવાનો છે। ચિત્રપદાની 3 ની અંદર આપણે જે છે આ ચિત્રો એનો અભ્યાસ કરવાનો છે। પણ આ ચિત્ર જે છે નપુંસકલિંગની અંદર છે। આ ચિત્ર શેમાં છે? નપુંસકલિંગ માં આપેલા નપુંસકલિંગની અંદર આપેલા છે। કેમ નપુંસકલિંગમાં? કારણ કે અંતિમમાં મ આવેલો છે, થોડો મ છે એટલે તે નપુંસકલિંગ છે। આપણે ચિત્રપદાની 1 ની અંદર આપણે પુલ્લિંગ શબ્દો જોયા, ચિત્રપદાની 2 ની અંદર સ્ત્રીલિંગ શબ્દો જોયા, ચિત્રપદાની 3 ની અંદર આપણે નપુંસકલિંગ શબ્દો જોવાના છે। તો યુતકમ એટલે શર્ટ, ઉપનેત્રમ એટલે ચશ્મા, એટલે ઉપર, નેત્રમ એટલે કે આંખની ઉપર આપણે ચશ્મા પહેરીએ છીએ તે। કંકતમ એટલે કાંસકો, કંકતમ નો અર્થ થાય છે કાંસકો। અર્ગલમ એટલે સ્ટોપર, અર્ગલમ નો અર્થ થાય છે કે બારણાની સ્ટોપર હોય તે અર્ગલમ કહેવામાં આવે છે। પર્ણમ એટલે આપણે ખબર છે પાંદડું, પર્ણમ એટલે પાંદડું। વ્યંજનમ એટલે કે પંખો, પણ આપણે વ્યંજન કહીએ, આપણે તો વ્યંજનમ કહીએ તો પંખો, પણ વ્યંજન આપણે કહીએ તો જમવાનું પણ થાય, અને વ્યંજન આપણે કહીએ તો ગુજરાતી વ્યાકરણની અંદર આપણે જોઈએ તો વ્યંજન ક થી જ્ઞ સુધીનું કહેવાય છે વ્યંજન, એ કહેવાય ગુજરાતી વ્યાકરણ। પણ આપણે અહીંયા વ્યંજનમનો અર્થ લેવાનો છે તો 3 પ્રકારે વ્યંજનનો અર્થ થાય છે। એક વ્યંજનમ એટલે પંખો, બીજો વ્યંજન એટલે આપણે સરસ મજાનું જમવાનું બનાવ્યું તો આપણે સંસ્કૃતમાં એને વ્યંજન કહે। આજે શું વ્યંજન છે જમવા માટે? આજે જમવા માટે શું બનાવ્યું છે? જે વ્યંજન બતાવો છો, વ્યંજન શું છે આજે? આજનું વ્યંજન શું, આજનું મેનુ શું આપણે કહીએ છીએ ને? તો વ્યંજન એટલે જમવાનું પણ થાય, અને વ્યંજન એટલે વ્યાકરણની ભાષામાં ક થી જ્ઞ સુધીના મૂળાક્ષરો એ થાય છે। પણ અહીંયા આપણે વ્યંજનમ એટલે પંખો લેવાનો છે। આપણે પંખો જે છે, આપણે છત પર પંખો ફરે છે તે વ્યંજનમ એટલે પંખો। આમ્રફલમ શબ્દ આપણે જાણીએ છીએ કે ઉનાળાની ઋતુની અંદર આવે છે કેરી, આમ્રફલમ એટલે કેરી। ગૃહમ એટલે ઘર, જે આપણે ઘરની અંદર સરસ મજાના રહીએ છીએ, ઘર બનાવીએ છીએ, ગૃહમનો અર્થ થાય છે ઘર। ત્યાર પછી સંગણકમ એટલે શું થાય? કોમ્પ્યુટર। કોઈને કેવું તમારા ઘરમાં સંગણકમ છે તો કોઈ સમજે નહીં, આપણે કોઈને એમ કેવું તમારા ઘરમાં કોમ્પ્યુટર છે તો લોકો સમજી જાય કે કોમ્પ્યુટર વાળી વાત કરવામાં આવી છે। તો સંગણકમ એટલે કોમ્પ્યુટર। દ્વારમ અટતી એટલે ભટકવું, અટતી એટલે ભટકવું। દ્વારે એટલે દરવાજે ભટકે છે। તો દ્વારમનો અર્થ થાય છે દરવાજો, દ્વારમ એટલે દરવાજો। ત્યાર પછી ફેનકમ એટલે પંખો નહીં, અહીંયા ફેન એટલે પંખો લેવાનો નથી, ઇંગ્લિશમાં થઈ જાય, પણ અહીંયા ફેનકમ એટલે કે સાબુ। આપણે કપડા ધોવાનો હોય, વાસણ ઘસવાનું હોય, કોઈ પણ સાબુ હોય કે નાવાનો સાબુ હોય તો એને ફેનકમ કહેવાય છે। શું કહેવાય છે? ફેનકમ કહેવાય છે। વાતાયનમ એટલે શું? બારી। વાતાયનમ એટલે કે હવાની અવર જવર કરતી બારી, તેને વાતાયનમ કહેવાય છે। પછી આપણે જોઈએ વાતાનુકૂલમ। આપણે એમ લખવું હોય તો શું કહેવાય? આપણે એસી, અંગ્રેજીમાં એસી કહેવાય। આપણે ઘરની અંદર એસી વાપરીએ છીએ તે, એને વાતાનુકૂલમ એટલે એસી, પણ વાતાયનમ એટલે બારી, પણ વાતાનુકૂલમ એટલે એસી એ થાય છે। તો અહીંયા પહેલા આપણે શું જોયું? યુતકમ એટલે શર્ટ, ત્યાર પછી આપણે શું જોયું? ઉપનેત્રમ એટલે ચશ્મા, ત્યાર પછી કંકતમ એટલે કાંસકો, અર્ઘલમ એટલે સ્ટોપર, પર્ણમ એટલે પાંદડું, વ્યંજનમ એટલે પંખો, આમ્રફલમ એટલે કેરી, ગૃહમ એટલે ઘર, સંગણકમ એટલે
એટલે કોમ્પ્યુટર, દ્વારમ દરવાજો, ફેનકમ સાદુ, વાતાયનમ બારી, વાતાનુકૂલમ એટલે એસી. આપણે ગરમીના મોસમમાં આપણે એસી માં રહીએ છીએ તેને શું કહેવાય છે? એને વાતાનુકૂલમ કહેવાય છે. તો આપણે આ જોયા નપુંસકલિંગ શબ્દો. નપુંસકલિંગ શબ્દની અંદર અંતની અંદર મ આવતો હોય, થોડો મ, ત્યારે તે નપુંસકલિંગ શબ્દ બને છે. આપણે આગળના પીરિયડની અંદર આપણે જોયું કે ચિત્રપદાની 2 ની અંદર શું જોયું? નૌકા. નૌકા છે આ આવતું હોય આકારાંત સ્ત્રીલિંગ નૌકા. હોડી કેવી? હોડી કેવી? તો આકારાંત છેલ્લે આવતું હોય તે સ્ત્રીલિંગમાં ગણાય છે. સમાર્જની. સમાર્જનીનો અર્થ શું થાય છે? ઝાડુ. રંધ્રિકા પંચ. માપિકા શું થાય? માપિકાનો અર્થ ફૂટપટ્ટી. યોજિની સ્ટેપલર. પત્રપેટિકા તો શું થાય? તે ટપાલ પેટી. વૃક્ષશાયિકા ખિસકોલી, વૃક્ષ ઉપર ચડે ઉતરે. અગ્નિપેટિકા માચીસ, બાકસ. નિસ્ત્રેણી તો નિસ્ત્રેણી એટલે નિસરણી. શુચિકા સોય, સોય દોરાની સોય આવે તે. જપમાલા તો માળા જપવાનું આવે છે તે. તુલા એટલે ત્રાજવું વજન એ બધા સ્ત્રીલિંગ નામો છે. તુલા સુધીના, નૌકાથી માંડી તુલા સુધીના આ જે 12 નામ છે તે સ્ત્રીલિંગના નામો છે. તો ચિત્રપદાની એકની અંદર શું છે? આસંદ. તો વિસર્ગ આવે, હંમેશા વિસર્ગ આવે તે પુલ્લિંગમાં જ આવે છે. પુલ્લિંગમાં જ આવે છે. વિસર્ગ આવે તે પુલ્લિંગમાં આવે છે. આસંદ તો ખુરશી. સ્યુત તો બેગ, દફતર. પત્રભાર તો પેપર વેઇટ, પેપર ઉપર ભાર મૂકે, પેપર તેથી ઉડે નહીં પવનનું. સમીકર તો ઇસ્ત્રી. ભ્રમણભાસ તો મોબાઈલ ફોન. પર્વત તો પહાડ. પર્યંક તો પથારી. કટ ચટ્ટાઈ, શેતરંજી. દંડદીપ એટલે ટ્યુબલાઇટ. પાદપ તો વૃક્ષ. તો પર્ણ એટલે પાંદડું. પાદપ તો વૃક્ષ, વૃક્ષનું પાંદડું. પાદપ પર્ણમ તે વૃક્ષનું પાંદડું. ચષક પ્યાલો, ગ્લાસ. કંદુક નો અર્થ થાય છે શું? કંદુકનો અર્થ દડો, રમવા માટેનો દડો. તો આપણે ચિત્રપદાની 1 જોયું તે પુલ્લિંગમાં આવે છે. ચિત્રપદાની 2 જે છે, ચિત્રપદાની 2 એ સ્ત્રીલિંગ, અને ચિત્રપદાની આ 3 જે છે એ નપુંસકલિંગમાં આવેલું છે. તો તમારે આજનો જે હોમવર્ક જે છે તે હોમવર્ક નોંધી લો. જે આ ચિત્રપદાની 1, 2 અને 3 આ જે હોમવર્ક છે અત્યારે જે લખાયું છે બોર્ડ ઉપર એ તમારે લખવાનું છે. ચોપડીની અંદર આપેલું છે ચિત્રપદાની 3 તે તમારે 12 બધા નામો જે છે એ 12 નામો જે છે કે મેં જે ગુજરાતી અને સંસ્કૃતમાં લખેલું છે એવી રીતના તમારે લખવાનું રહેશે. તો આજનો અહીંયા આપણો ક્લાસ પૂર્ણ કરીએ. ધન્યવાદ, આભાર, અસ્તુ. चित्रपदानी 1. आसन्दः खुर्सी. आसन्दः खुर्सी. स्यूतः थैलो के बैग. स्यूतः थैलो के बैग. पत्रभारः पेपरवेट. पत्रभारः पेपरवेट. समीकरः इस्त्री. भ्रमणभासः मोबाइल. पर्वतः पहाड़. पर्वतः पहाड़. पर्यंकः पलंग. कटः सादड़ी. कटः सादड़ी. दंडदीपः ट्यूबलाइट. दंडदीपः ट्यूबलाइट. पादपः वृक्ष. पादपः वृक्ष. चषकः प्यालो. चषकः प्यालो. कंदुकः दड़ो. कंदुकः दड़ो. ચિત્રપદાની 1માં આપણે કેટલાક પુલ્લિંગ શબ્દો જોયા. હવે એશઃ એટલે આ,
તે પુલ્લિંગ શબ્દોના પ્રશ્નો જોઈશું આપણે. એષ એષઃ કહ, આ શું છે? એષઃ આસંદઃ, આ ખુરશી છે. એષઃ કહ, આ શું છે? એષઃ સ્યુતઃ, આ બેગ કે થેલો છે. એષઃ કહ, આ શું છે? એષઃ પત્રભારઃ, આ પેપર વેટ છે. એષઃ કહ, આ શું છે? એષઃ શમીકરઃ, આ ઇસ્ત્રી છે. એષઃ કહ, આ શું છે? એષઃ ભ્રમણભાસઃ, આ મોબાઈલ ફોન છે. એષઃ કહ, આ શું છે? એષઃ પર્વતઃ, આ પહાડ છે. એષઃ કહ, આ શું છે? એષઃ પર્યંકઃ, આ પલંગ છે. એષઃ કહ, આ શું છે? એષઃ કટઃ, આ સાદડી છે. એષઃ કહ, આ શું છે? એષઃ દંડદીપઃ, આ ટ્યુબલાઇટ છે. એષઃ કહ, આ શું છે? એષઃ પાદપઃ. એષઃ કહ, આ શું છે? એષઃ ચષકઃ, પ્યાલો. એષઃ કહ, આ શું છે? એષઃ કંદુકઃ, આ દડો છે. ચિત્રપદાની 2. ચિત્રપદાની 2માં સ્ત્રીલિંગ શબ્દો આપેલા છે. નૌકા, હોડી, નૌકા, હોડી. સંમાર્જની, સાવરણી, સંમાર્જની, સાવરણી. રંધ્રિકા, કાગળમાં કાણા પાડવાનું સાધન કે પંચ. રંધ્રિકા, પંચ. માપિકા, ફૂટપટ્ટી, માપિકા, ફૂટપટ્ટી. યોજિની, સ્ટેપલર, યોજિની, સ્ટેપલર. પત્રપેટિકા, ટપાલપેટી, પત્રપેટિકા, ટપાલપેટી. વૃક્ષશાયિકા, ખિસકોલી, વૃક્ષશાયિકા, ખિસકોલી. અગ્નિપેટિકા, માચીસ, અગ્નિપેટિકા, માચીસ. નિઃશ્રેણી, નિઃસરણી, નિઃશ્રેણી, નિઃસરણી. સૂચિકા, સોય, સૂચિકા, સોય. જપમાલા, જપ કરવા માટેની માળા, જપમાલા, માળા. તુલા, ત્રાજવું, તુલા, ત્રાજવું. ચિત્રપદાની 2ના સ્ત્રીલિંગ શબ્દો જોઈશું, તેના પ્રશ્નો બનાવીશું. એષા, એષા એટલે આ. સ્ત્રીલિંગ શબ્દ માટે એષા શબ્દ વપરાય છે. એષા કા, આ શું છે? એષા નૌકા, આ હોડી છે. એષા કા, આ શું છે? એષા સંમાર્જની, આ સાવરણી છે. એષા કા, આ શું છે? એષા રંધ્રિકા, આ પંચ છે. એષા કા, આ શું છે? એષા માપિકા, આ ફૂટપટ્ટી છે. ચિત્રપદાની 3 નપુંસકલિંગ શબ્દો. યુતકમ, ખમીસ કે શર્ટ, યુતકમ, ખમીસ કે શર્ટ. ઉપનેત્રમ, ચશ્મા, ઉપનેત્રમ, ચશ્મા. કંકતમ, કાંસકો, કંકતમ, કાંસકો. અર્ગલમ, સ્ટોપર કે આગળો. પર્ણમ, પાંદડું, પર્ણમ, પાંદડું. વ્યજનમ, પંખો, વ્યજનમ, પંખો. આમ્રફલમ, કેરી, આમ્રફલમ, કેરી. ગૃહમ, ઘર, ગૃહમ, ઘર. સંગણકમ, કમ્પ્યુટર, સંગણકમ, કોમ્પ્યુટર. દ્વારમ, દરવાજો કે બારણું. ફેનકમ, સાબુ, ફેનકમ, સાબુ. વાતાયનમ, બારી, વાતાયનમ, બારી. હવે તેના પ્રશ્નો બનાવીશું આપણે નપુંસકલિંગ શબ્દોના. એતત કિમ, આ શું છે? એતત યુતકમ, આ ખમીસ કે શર્ટ છે. પ્રશ્ન નંબર 2, એતત કિમ, આ શું છે? એતત ઉપનેત્રમ, આ ચશ્મા છે. એતત કિમ, આ શું છે? એતત ગૃહમ, આ ઘર છે. એતત કિમ, આ શું છે? એતત સંગણકમ, આ કોમ્પ્યુટર છે. એતત કિમ, આ શું છે? એતત દ્વારમ, આ દરવાજો કે બારણું છે. ચિત્રપદાનીમાં
1 થી 3માં પહેલી ચિત્રપદાનીમાં આપણે પુલ્લિંગ શબ્દો ભણ્યા અને તેના પ્રશ્નોની ચર્ચા કરી. તેના ઉપરથી આપણે શબ્દ પરથી પ્રશ્નો બનાવ્યા. બીજી ચિત્રપદાનીમાં સ્ત્રીલિંગ શબ્દો જોયા અને ત્રીજી ચિત્રપદાનીમાં નપુંસકલિંગ શબ્દો જોયા. આમ પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ ત્રણેય પ્રકારના શબ્દોનો અભ્યાસ કર્યો. એષઃ એટલે આ, એષા એટલે આ સ્ત્રીલિંગ માટે અને એતત એટલે નપુંસકલિંગ માટે એતત શબ્દ વપરાય.